શકે છે। પહેલગામ હુમલાના વિરોધમાં બીજી તરફ કાલોલ સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। હુમલામાં માર્યા ગયેલા લોકોને અહીં શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પાકિસ્તાનના ઝંડાને રોડ પર ચોંટાડીને વિરોધ દર્શાવાયો। આતંકી હુમલાના વિરોધમાં કાલોલ શહેર સજ્જડ બંધ છે। પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। આ ઉપરાંત પાકિસ્તાનના ઝંડાને રસ્તા પર લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। પહેલગામ આતંકી હુમલાને લઈ પંચમહાલમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન વિરુદ્ધ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। એક તરફ જે માર્યા ગયેલા લોકો છે તેમને શ્રદ્ધાંજલિ મૌન રાખીને આપવામાં આવી, તો બીજી તરફ પાકિસ્તાનનો જે ઝંડો છે તેને રોડ પર લગાવીને તેના પર લાતો મારીને પોતાનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એવું કહેવાય છે કે આતંકવાદ કા કોઈ ધર્મ નહીં હોતા, તો ધર્મ પૂછકર ક્यों ગોલી મારી ગઈ? એક બહુ મોટું ષડયંત્ર આ આપણા દેશને ખતમ કરવાનું આ પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદનું છે। અને એ આપણા જે 28 મૃતાત્માઓ જે શહીદ થયા છે એમને આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને સમસ્ત હિન્દુ સમાજ કાલોલ દ્વારા આજના દિવસે કાલોલ સજ્જડ બંધનું એલાન આપવામાં આવેલું છે। અને આ સમગ્ર ઘટનાને આપણે વખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદી ઘટનાની જબરજસ્ત એનો બદલો લેવામાં આવે।